लंडन में जॉब मिली गई बराबर जॉमपुर तैयार बराबर कशो लंडन पहुंची गयो नौकरी मिली गई आशीर्वाद मानो आशा बोलो बोलो दारू कौन पीता व्यसन कौन करे सब एकला बराबर શું તકલીફ હતી અને છોકરા સ્વભાવવાળો મારો ભગવાન કેસન વળાઈ જેવું કશું ઘણી એક્સપર્ટ થઈ ગયો પણ તારા ઘર ઘણી બે લગ્ન કરી તું બીજાના મની બાયડી હે ત્રીજો નંબર તન કીધું કે બીજા નંબરની છે તું પણ વાસ્તવમાં ત્રીજા નંબરની બાયડી તું અને સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે અને બરોબર પછી ભોની પત્રીસી માતા બોલતી છે કદાચ તું નોકરી કરી એકલી રહીને તારું ગુજરાન ચલાવતી હોય મૂળ ફ્રી સેવા કરે સંતાન બીજે હાલ કશું આગલા કરના એ તારા ઉપર કેસ કર્યો છે તારા નોમે છે બધી હા ઉના આ ઊંચા 2 કરોડ નો બંગલો હતો બંગલામાં નોમિની તારું હશે તો કે તમારો ઈશ્વર કેસન વેળાય જેવું કોશું કે જે વખતે આવી છે ને તારો વખો પાર પડે પણ જે જગ્યાએ જૂના ઘેર તો હાહરંગ આપી દે એ ગરધણી નું દેવ છે ભાઈ ચમકે એને તે છોડ્યો છે એને તે નથી છોડ્યો આ શું છે તું હોમે વાળું ઘર ભોગે તે બીજું ઘર મોડ્યું છે હું શિયન ભોની પત્રીસી માં રાખું છું ચમકે જાદુ બોલતી ના હે તારો પેટનો વસ્તાર તું મૂકી અને બીજા ગરધણી ને બીજા ઘરમાં જી એક ગરધણી તને બીજી બાયડી કરીને લઈ ગયો પણ વાસ્તવમાં તું એના ઘરમાં ત્રીજી બાયડી બની અને બરોબર આવી વાતો ન ખોળ તો ઈશ્વર મારું નામ બતાવી લે ભાઈ પછી દાદુ બોલતી નહીં રાતે હું તો મૂકીને તું ભાગી ગયેલી ભાઈ હા શું છે મોમેન્ટ જૂના કરતી છૂટા છેડા લીધા એથી ભાગી આવી ભાગી ગઈ પછી વળીને જીત નહીં છોકરા બે એને કોશિશ ઘણી કરી પણ તું માની નહીં એનું મોચેલું દેવ છે એને 50,000 માં બીજા ઘણી વેચી મારી એટલે તું એથી ભાગી પટેલ જો આ પટેલ આજથી જ્યાં પટેલ બે અગરબત્તી ચાલુ કરીને દુનિયાનું તારું ઘરનું તારો વ્યવહાર તારો હિસાબ ના કરું મારું નામ બતાવી જાય રેડી હા જાદુ બોલતી ના હે જો રાત પડે અને ધારી રાતે હમની કાટલા જોડાઈ નવ વિરુદ્ધ મારું નામ છે જા ડગલે પગલે તારી
તું યાદ કરે હું આદર થાય એટલા મારા આશીષ છે. રેડી? છોકરો જો આગળ ના બેઠી ચિંતા છોડી મેળ. હવે તું તાર બે અગરબત્તી કઈ બધું રાગે પડવાનું છે. રેડી? આશીર્વાદ કે સભાવાળું વેળાએ મોરાની મેલડી બોલતી ઈસુલી કે મારી મેલડીના રોમ બોલતા હશે. વેળાએ શેન ભવાની મેલડી બોલતી ઈસુલી કે બળવંત બોલું હું બનાવવાની માતા છું. કે પ્રજાપતિ હું તમારું દેવ બોલતું સુલ્યા દુનિયામાં દેવ છું. જગતમાં ફર્યું અનકરાર ભણવાનું મેલડી બોલું હું એટલું બનાવવા વાળી છું. ભાઈ જગતમાં દેવ જ એક એવી વસ્તુ છે જેને કોટ કરતી નહીં, કાયદો નડતો નહીં. એક નાળી, બે નાળી, તલવાર કે ધાર કોઈ નડતું નથી. તો હજાઈ રાખો તો મારા જેવી મેલડી હજાઈ રાખજો, મારા જેવી લાપડી હજાઈ રાખજો. ચમકે ડખો થાય તો સભા વાળો હોમે વાળો કેસ કરશે, તારીખો ભરવી પડશે. કદાચ હોમે વાળો હથિયાર લે તો જેલમાં જવું પડશે. પણ ચોક મારા જેવા મઢાઈ, મારી જેવી માતા નમી કે મારી જોગમાયા તું જોડે ભાઈ દુનિયામાં જેવું છું. પણ મારા જેવી માતા કરત એવી હંકારજો, એવી રાખજો કે દુનિયા કોર્ટમાં ઉતરે, કેસમાં ઉતરે, કબાડામાં ઉતરે, તમે મઢવો જે કદાચ વર્તો કરો ને હવારનો ડેરીનો ટાઈમ થાય આ ખોટો ચાલુ થાય એવું ડેરું રાખજો ભાઈ. ચમકે ડખો થાય, કેસ થાય, કેસ થાય, ફરિયાદો થાય, ફરિયાદો થાય, તારીખો ભરવી પડે. અને પીલી થઈને આ ખોટો કરે કોઈ કેસ થાય એમ કોઈ કેસ થાય. ડેરીના ટાઈમે અહીંયા રાતને કુકવા ચાલુ થાય તો ફરિયાદ કરવા જાય કે માતા મેલી તમારા ઉપર પોસિબલ નથી. જેમ કે સાયન્સ મોજતું નહીં મોજતું એ બરોબર છે ભાઈ. એટલે જાજુ બોલતી ના હે પણ મજા 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 કોશું. જે ના ભીનો વર્તો લઈને બેઠો છે, જેનો જેનો જેવો જેવો ભાવ હશે કદાચ મનોમન કદાચ વર્તો કરી જાય તો હું પૂરું કરીને આલવા વાળી માતા છું ભાઈ. કાનમાં બે કાન એવું વેરે ફોન. अच्छा राजस्थान. हिंदी, गुजराती, हिंदी समझ में आई. अच्छा बढ़िया वगैरह. જગતમાં હું મેળી ધૂમતી છું તો 2 મિનિટની ઘડી બોલું છું, ત્રીજી મિનિટ બોલતી નહીં. 2 મિનિટ કોને અપડાય તો મોંજે દુનિયામાં બતાવું છું. 2 વર્ષ જન્મથી એ તો સંભળાતું ના હે પણ દુનિયામાં કેવું છું એ પાવડિયા વગર જે વેળાએ માતા મરી ગયા. 4 છોડીઓ છે
બરાબર લગ્ન કર્યા કેટલા વર્ષ થયા? 14 વર્ષ થયા. 14 વર્ષે દાડો સડ્યો. કોઈ જ મજા બોલી છે પૂરું થયું. શું કોમ કંઠિયાળી. अभी 30 क्या कोम नो ઊંચા સાથે બ્રાહ્મણ બોલ શું ડફો લઈને આવે કે માતા લાવી છો તારા ઘેર તારી મોહાલની માતા તારા ઘેર લાવી છે મોમાને ઘેર તો રજા નહીં આવે બરાબર અમારો ઈશ્વર કેસર વેળાઈ જેવું કહું કે હું બોલું બનાવ વાળી છું એ માતા ભેળા બીજા 2 દેવ છે ટોટલ 3 છે અને આ ત્રણે હારે લાવશે તો માતા આવશે નકર માતા આવશે નહીં અને તમે એક દીવામાં 3 લાવવાની વાત કરો છો એટલે હોમો શેર થતું નથી સમ કે એના પાલકમાં 2 દેવ બીજા છે ત્રણેય દીવા લાઈન સર કરી ત્રણેય દીવા વાગતા ઢોળે લાવજે અને કદાચ માતા તારા જોપાની અંદર વળે